નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસસી એમટીએસ ની પરીક્ષા આવેલી છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો ડાઉટ છે કે સર એસએસસી એમટીએસ ની નોન ટેકનિકલ કરવી કે હવલદારની કરવી. તો એના વિશે વાત કરીએ તો જો આ પરીક્ષા સેન્ટ્રલ ગવર્નમેન્ટની સહેલી પરીક્ષા છે, કારણ કે આમાં ક્વોલિફિકેશન માત્ર 10 પાસ છે અને પગાર 30,000 જેટલો છે. એજ લિમિટ પણ 18 થી લઈને 25 વર્ષ. આ કોના માટે? નોન ટેકનિકલ માટે. અને આ હવલદાર માટે 27 વર્ષ સુધીની છે. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 24 જુલાઈ સુધી ફોર્મ ભરવાના ચાલુ છે. ન ભર્યું હોય તો ભરી દેજો અને પરીક્ષા તમારી 20 સપ્ટેમ્બરથી ચાલુ થશે. તો વાત એ કરીએ કે એમટીએસ ની અંદર નોન ટેકનિકલ વાળું લેવું કે હવલદાર વાળું લેવું. ઘણાને પહેલા તો એ જ નહીં ખબર હોય કે બંને અલગ અલગ છે. તો આ બંને અલગ અલગ છે. જો તમારી ઈચ્છા એવી હોય કે તમારે આગળની બીજી એક્ઝામની તૈયારી કરવી છે, જેમ કે CHSL, CGL અથવા તો અન્ય રેલવેની ઊંચી પરીક્ષાઓની, તો તમારા માટે યોગ્ય રહેશે કે તમે MTS ની નોન ટેકનિકલ માટે એપ્લાય કરો. જો તમારી યુનિફોર્મ વાળી જોબની ઈચ્છા છે, પોલીસમાં જવાની ઈચ્છા છે અને આગળ કોઈ તૈયારી નથી કરવાની ઈચ્છા, તો હવલદાર માટે પણ લઈ શકો, કારણ કે હવલદારની પોસ્ટ પોલીસની ભરતી છે, એમાં ડિસિપ્લિન વાળી જોબ છે, કામનો લોડ વધારે હોય છે. તો બની શકે કે એમાં તમને બીજી પરીક્ષાઓની તૈયારી કરવાનો મોકો ના મળે, ટાઈમ ના મળે. એટલા માટે જેમને જો આગળના લેવલની તૈયારી કરવી છે તો MTS નોન ટેકનિકલ માટે કરી શકો તમે. આ દરેક બાબતો છે ધ્યાનમાં રાખીને, કારણ કે આવી પરીક્ષા બીજી કોઈ નહીં આવે. બીજું કે આમાં મેથ્સ રીઝનિંગ ખાલી ક્વોલિફાઈંગ છે. તો ફટાફટ ફોર્મ ભરી દેજો. પરીક્ષા તમારી આજથી 2 મહિના પછી છે અને આપણે સ્પેશિયલ બેચ લોન્ચ કરેલી છે, સંકલ્પ બેચ MTS અને CHSL માટે, જેમાં તમારી કમ્બાઈન તૈયારી થઈ જશે અને એક્ઝામની પહેલા તમારો કમ્પ્લીટ સિલેબસ પૂરો થઈ જશે. એમાં દરેક વિષયો આવી જશે. બુક સાથે લેવું છે તો 6,499, બુક વગર તો 4,999 માત્ર થઈ જશે. તો પ્રોપર વેમાં તૈયારી આજથી જ ચાલુ કરી દો. ફોર્મ ના ભર્યા હોય તો ભરી દેજો.